અમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ને તારા શું હતું સ્કૂલની ઇન્સ્પેક્શન આવેલું તાલુકા પંચાયતમાંથી પરપોટી સાહેબ આ પરપોટી ના ચોપે ડીપોટી સાહેબ આવ્યા હતા શાળાનું ઇન્સ્પેક્શન કરવા માટે કે સાહેબો ભણી છે કે રખડી છે કે છોકરો ભણી છે કે નહીં એ બધી તપાસ કરવા આવ્યા હતા. એટલે 2 દિવસ પહેલા સાહેબો એવું કર્યું હતું એકદમ બી ગયા હતા આગા પાછા થઈ ગયા હતા એટલે બધી પ્રાર્થના ભરાય ને એ અડધા કલાકની જગ્યાએ 1.5 કલાકની પ્રાર્થના કરી નાખી અને આખો કલાક સમજાય કરી સાહેબો કે કાલે તમારે બુસ્કોટ ને બટન હોવા જોઈએ ને ધોયેલો બુસ્કોટ નખ કાપેલા જોઈએ ને મોઢામાં પોથી તેલ બેલ નોખીને કમ્પ્લીટ આવવાનું અને 2 દિવસ સુધી તો સ્કૂલની સાફ સફાઈ ને કચરો બચરો બધું કમ્પ્લીટ કરી નાખી કાગળિયું ના દેખાય તમારે એક પોદું ના દેખાય એટલો બાગ બગીચા બધું સુંદર બનાવી દીધું આમ ચકાચક કરી નાખ્યું 2 દાડા મહેનત કરી અને પછી સાહેબ આવી ગયા બીજા દાડા તો હવારે વેરા સરતા ડીપોટી સાહેબ આવી ગયા જીપ લઈ અને એક સમય ચાલુ કરી તપાસ કરવાની છોકરાને પ્રશ્ન પૂછી જેનો છોકરો હતો જેનો પ્રશ્ન પૂછી એટલે એકડો બગડો તગડો એમ કરતા અમારા 6ઠ્ઠા રૂમમાં આવ્યા સાહેબ 6ઠ્ઠા રૂમમાં આવ્યા અને હું બેઠો તો મારા બાજુમાં એક શેધો કરી બેઠો તો એને ઉભો કર્યો અને પછી કોલર બોલર સીધો કર્યો વ્યવસ્થિત હાથ ફેવર્યો બૈરામાં અને પછી ધીમા સાહેબે પ્રશ્ન પૂછ્યો બોલ શેધા આપણે હવા ખાવાનો સ્થળ કયો આપણા ગુજરાતની અંદર જે હવા ખાવાનો સ્થળનું નામ બતાવો ચલો એનો તમને સાહેબે ભણાવ્યું છે ને તમારી અત્યારે હાલ જે સમાજ વિદ્યાની પુસ્તક છે એની અંદર ભૂગોળની અંદર આ બધું તો એકદમ બી ગયો તો ત્યાં પગનો અંગૂઠા પર અંગૂઠો ઘસન અદબ વાળી મારા હું જોઈ રહેલો ને થોડી વાર પછી સાહેબો હું જોવો મગનલાલ સાહેબો હું જોવો ને બી જતો એકદમ આખો પાછો થઈ ગયો એકદમ મોટા સાહેબ આયા છે ને ખોટું પછી તો એકદમ બી જતો અંદરથી એટલે પછી ડીપોટી સાહેબે કીધું બેટા બોલ તને જે આવડતું એ બોલ હું કોઈ મારી નહીં નખું તને જવાબ જે આવડતો આપણે જે હવા ખાવાના સ્થળો તને ખબર છે તારા પપ્પા તને લઈ ગયા છે કદાચ મારા ક્યાંથી બોલ તને યાદ હશે એવી રીતે સમજાવી મોટા સાહેબ ડીપોટી સાહેબ કે શેધાને પછી શેધાએ વિચાર કર્યો થોડું મોથામ ખોલ્યો ને પછી બોલ્યો શેધો કે સાહેબ હવા ખાવાના સ્થળ તો લગભગ 4-5 સાહેબે કીધું તું બતાય પણ બેટા પછી તો એકદમ શેધાનામ તાકાત આવી ગઈ ડીપોટી સાહેબે પીઠ થપથપાઈ કે બેટા બોલ ચિંતા ના કરે એવું બધું બોલે એટલે શેધો અંદરથી એકદમ તાકાત આવી ગઈ અને ફટાફટ હવા ખાવાના સ્થળનું નામ બોલવા મળ્યો પેલું તો વાયુદેવ ને પવનદેવ ને ચક્રીદેવ ને વાટીદેવ ને મોટું વાવાઝોડું હવા ખાવા સ્થળ એ રીતે 4-5 લઈ દીધો એટલે ડીપોટી સાહેબ તો મોથામ ખણ્યા કરી અને મગનલાલ સાહેબને હમું જોયા કરી અને પછી ડીપોટી સાહેબ તો કંટાળી બીજા રૂમમાં ગયા આગલા રૂમમાં તપાસ કરવા માટે પછી તો મગનલાલ સાહેબ પાછા આવતા કરે શેધાને એવો બરાબર નો ધોઈ નાખીને ચાવી બાજુથી અને સમજાયું કે સાપુતારા બાપુતારા અંબાજી બંબાજી એ બધા ટેવા ખરા ને ઊંચા એના ઉપર હવા હવા ખાવ સ્થળ કે આજે વોઢી ચક્રી પવન બધો જે આવે ને વાવાઝોડું બાવાઝોડું આખો વિભાગ અલગ છે ઈકર હવા ખાવા જવાય ને એ હવા ઓટોમેટિક આપણા જોડે આવે એવી બધું